આંકલવ પાલિકા જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર શરૂ કર્યું છે। 16 ફેબ્રુઆરીએ આણંદની આંકલવ પાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આંકલવમાં કબજો મેળવવા આંકલવ તાલુકા અને શહેર ભાજપ સંગઠને જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। વિધાનસભાના ચૂંટણીમાં અમિત ચાવડા સામે માત્ર 2700 વોટથી પરાજિત થયેલા ગુલાબસિંહ પઢિયારને ભાજપે મહત્વની જવાબદારી સોંપી છે। સાથે જ આણંદ ભાજપ જિલ્લા સંગઠન અને આંકલવ સંગઠનના કાર્યકરો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે। આંકલવ પાલિકા 6 વોર્ડ અને 24 બેઠકો ધરાવે છે। 20,000 જેટલા મતદારો ધરાવતી આંકલવ પાલિકા 30 વર્ષથી કોંગ્રેસ પ્રેરિત અપક્ષનું શાસન છે। આ વખતે આંકલવ પાલિકાની ચૂંટણીમાં લઘુમતી સમાજનું ભાજપના સમર્થન હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। જિલ્લા ભાજપ સંગઠને પણ ચૂંટણીમાં લઘુમતી સમાજને પણ કમળનું મેન્ડેટ આપ્યું છે। ભાજપ પાલિકાની તમામ બેઠકો માટે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી છે। જો કે આંકલવ કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાનો ગઢ માનવામાં આવે છે, ત્યારે ભાજપ માટે અહીં જીતના ચઢાણ કપરા સાબિત થઈ શકે છે। ચૂંટણીની આચાર સંહિતા વચ્ચે સરકારે સ્કૂલ બોર્ડ કમિટીની રચના કરતા શાળા સંચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે। ચૂંટણીની આચાર સંહિતા વચ્ચે સરકારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિનિમય બદલાવ માટે કમિટીની રચના કરી છે, જેને લઈ શાળા સંચાલકોએ રોષ વ્યક્ત કર્યો। શાળા સંચાલકો મહામંડળનું માનવું છે કે એક તરફ જ્યાં આચાર્ય અને શિક્ષકોની ભરતી પર રોક લગાવી દેવામાં આવી છે, ત્યારે સરકારે વિનિયમ માટે કેમ 9 સભ્યોની રચના કરી તે સવાલ છે। રાજ્યમાં પ્રાથમિક શાળાના નિયમો માટે પ્રાથમિક વિભાગ છે, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની રચના કરવામાં આવી છે, પરંતુ હવે તેમાં શાળા સામે દંડાત્મક કાર્યવાહીની સ્પષ્ટતા વિનિયમોમાં ન હોવાને કારણે શાળાને રાહત મળી હતી। ત્યારે શાળાઓ તેમાંથી છૂટી ન જાય તે માટે તેને વિનિયમોમાં બદલાવ કરવા માટે સરકારે 9 સભ્યોની રચના કરી, જેમાં બોર્ડના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સચિવ ઉપરાંત ડીઈઓનો સમાવેશ કરવામાં આવ્યો। આ કમિટી દર 15 દિવસે મળીને આગામી 3 મહિનામાં નવા સુધારા સાથેનો રિપોર્ટ રજૂ કરશે। કમિટીમાં શાળાના સંચાલકોને સ્થાન હોવું જોઈએ, જે આપવામાં નથી આવ્યું। ઉપરાંત એક તરફ જ્યાં શાળાઓ આચાર્ય અને શિક્ષકો વગર ચાલી રહી છે, ત્યાં આચાર સંહિતાનું કારણ હાથ ધરીને રોક લગાવવામાં આવી છે। ત્યારે વિનિયમન કમિટી કેમ રચાય તે પ્રશ્ન સંચાલકો શિક્ષણ વિભાગને પૂછી રહ્યા છે। નવીન હાઈવે પ્રોજેક્ટ સામે બનાસકાંઠા અને ભરૂચમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। થરાદ વિસ્તારના ખેડૂતોએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। થરાદ પંથકના ખેડૂતોની માંગ છે કે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરાય છે, તેનું યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું। ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે તેમને જમીનનું પૂરતું વળતર આપવામાં આવે। જો તેમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હવે ભરૂચથી અમદાવાદ સુધી જોડાઈ ગયો છે, પરંતુ સુરત બાજુ જોડાવા હજી પણ તેને વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભરૂચમાં મુંબઈ એક્સપ્રેસ વે હજી વિવાદમાં ચાલી રહ્યો છે। હજી સુધી સુરત બાજુ આ હાઈવેની સંપૂર્ણ કામગીરી પૂરી થઈ નથી। અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ ખાતે ચાલી રહેલા એક્સપ્રેસ હાઈવેનું કામ ખેડૂતોએ અટકાવ્યું હતું। માટી પુરાણનું કામ ખેડૂતો દ્વારા અટકાવવામાં આવ્યું હતું। યોગ્ય વળતરના રૂપિયા બાબતે કામ અટકાવી વિરોધ નોંધાવાયો હતો। આ મામલે મામલતદાર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સર્વે નંબર ખોટો લગતા વિવાદ સર્જાયો હોય એમ જણાઈ આવ્યું હતું। જીરુના ખેડૂતોને હાલ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। જીરુના ઓછા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જીરુના ખેડૂતોની હાલત કફોડી બની છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 71,000 હેક્ટરમાં જીરુનું વાવેતર કરવામાં આવ્યું હતું। હાલ જીરુનો પાક તૈયાર થવા આવ્યો છે, પણ જીરુના સારા ભાવ ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ગત વર્ષે જીરુના ભાવ 8,000 સુધી બોલાયા હતા, પરંતુ આ વર્ષે જીરુના 4,000 સુધી ભાવ બોલાઈ રહ્યા છે। ચોમાસુ પાક નિષ્ફળ જતા અહીંના ખેડૂતો અંદાજિત 2 લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરી ચૂક્યા હતા। તેમાં સૌથી વધારે જીરુ પાકનું વાવેતર કરવામાં આવ્યું। ખેડૂતોને આશા હતી કે આ વખતે જીરુ સહિત અન્ય પાકના સારા ભાવ મળશે, પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી જીરુનો પાક તૈયાર કર્યો હતો। ખેડૂતોએ તનતોડ મહેનત કરી સારા પ્રમાણમાં જીરુ ઉત્પાદન પણ કર્યું। ખેડૂતોનો પાક બજારમાં પહોંચે તે પહેલા જ ભાવમાં કડાકો આવતા ખેડૂતોની આશા ઠગારી નીવડી। ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, અને બીજી તરફ જીરુના ભાવમાં તોતિંગ ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો પર આર્થિક ભારણ વધી રહ્યું છે। તેમનું કહેવું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો તેમને ખેતી છોડી અન્ય ધંધા રોજગાર તરફ મીટ માંડવી પડશે। મોરબીમાં લોકો કહી રહ્યા છે કે આખરે ગંદકીની સમસ્યાથી ક્યારે રાહત મળશે। મોરબીના લાતી પ્લોટમાં ભૂગર્ભ ગટર, તારા વહેતા પાણી જેવા ઘાટ સર્જાયા છે। લાતી પ્લોટ વિસ્તારમાં વર્ષોથી ગટરના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે। મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાઈ રહ્યો છે। વર્ષો જૂની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિકો અને તંત્રને ગુહાર લગાવી રહ્યા છે। મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પણ સ્વચ્છતા પ્રત્યે બેદરકારી યથાવત છે। લાતી પ્લોટના મેઇન રોડ ઉપર ભૂગર્ભ ગટરના દુર્ગંધયુક્ત પાણી સતત વહેતા હોય સ્થાનિક દુકાનદારો અને નાગરિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે। પાણીના ભરાવાને કારણે બાઇક ચાલકો પણ આ પાણીમાં સ્લીપ થતા હોય છે અને ચાશવારે અકસ્માતનો ભોગ બનતા હોય છે। અનેકો વખત રજૂઆત બાદ પણ તંત્ર નિષ્ક્રિય રહેતા મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે।
મંગલમ હોસ્પિટલના ડોક્ટર દીપક અગ્રાએ પણ ચેતવણી આપી છે કે ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ખતરો વધી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે મનપા કમિશનરને રજૂઆત કરી છે. મોરબીના તંત્રના કાને ક્યારે સ્થાનિકોનો અવાજ પહોંચશે, ક્યારે સ્થાનિકોને આ સમસ્યાથી રાહત મળશે, તે પણ એક સવાલ છે. રાજકોટના નાકરવાડી ડમ્પિંગ સાઇટને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 22.5 કરોડનો દંડ ફટકારવામાં આવી શકે છે. રાજકોટથી 20 કિલોમીટર દૂર નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ખાતે વર્ષોથી કચરાના ઢગલા ખડકાયેલા છે, જેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એબેલોન ક્લીન એનર્જીને 2020માં કામ અપાયું હતું. આમ છતાં કચરાનો નિયત સમય મર્યાદામાં નિકાલ ન થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સ્થળ પર લેગેસી વેસ્ટ પડ્યો હોવાની જાણ કરવામાં આવી. ત્યારે ઢગલા અંગે એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા એનજીટીની વેસ્ટર્ન બેન્ચ સમક્ષ અરજી કરવામાં આવી અને તેની હાલ સુનાવણી ચાલી રહી છે. જે મામલે એનજીટીએ કહ્યું છે કે ટ્રિબ્યુનલના નિર્દેશ મુજબ અને સૂચના મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેમનો રિપોર્ટ એનજીટીને સબમિટ કરવામાં આવ્યો હતો. તેમાં જીપીસીબીના વકીલે રજૂઆત કરી કે નાકરાવાડીમાં 24 લાખ ટન કચરો એકઠો થયો અને મહાનગરપાલિકાએ 6 તબક્કામાં તેના નિકાલની બાંહેધરી આપી, જેથી હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ₹22.5 કરોડનો દંડ ફટકારવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવી છે. નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય જંગ જામ્યો છે. કોંગ્રેસમાંથી ગીર સોમનાથના એમએલએ વિમલ ચુડાસમા ખુદ મેદાને છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ મેદાન મારવા ભાજપ કોંગ્રેસ પાર્ટીઓ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી સૌથી રસપ્રદ બની છે, કેમ કે અહીંથી ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખુદ મેદાને છે. વળી ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની છેલ્લા 5 વર્ષથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ વિમલ ચુડાસમા તેમજ તેમના પત્ની પણ ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે. વિમલ ચુડાસમાએ જણાવ્યું કે પ્રજાએ અમને શાસન સોંપ્યું, જેથી અમે છેવાડાના માનવીનું કામ કર્યું છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાનો લાભ અમે લોકો સુધી પહોંચાડ્યો. તો આ તરફ ચૂંટણી પ્રચાર સામે વાર પલટવારની રાજનીતિ પણ જોવા મળી. ચોરવાડમાં જીત માટે ભાજપ પણ મેદાને છે. શહેર ભાજપ પ્રમુખ પણ કોંગ્રેસ પર પલટવાર કર્યો. તેઓએ કહ્યું કે તમામ યોજનાઓ ભાજપની હતી અને ભાજપના સાંસદ દ્વારા પૂરી કરવામાં આવી હતી. હજુ પણ વિકાસના કામો થઈ રહ્યા છે, એટલે કોંગ્રેસ જુઠ્ઠું બોલી રહી છે. યોજાનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5085 ઉમેદવારો મેદાને છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને લઈને મતદાન યોજાવાનું છે, જેને લઈ 5000થી વધુ ઉમેદવારો મેદાને છે. જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો 15 વોર્ડની 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને છે. જૂનાગઢમાં 237 લોકોએ ઉમેદવારી કરી હતી, જે પૈકી 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા. આ તરફ રાજ્યની 66 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠકો માટે 5096 ઉમેદવારો મેદાને છે, જ્યારે નગરપાલિકાની 167 બેઠકો બિનહરીફ થઈ છે. 21 નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં 45 ઉમેદવારો મેદાને છે, તો 3 તાલુકા પંચાયતની 78 બેઠકો માટે 240 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. મહત્વનું છે કે 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન યોજાવાનું છે, જ્યારે 18 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થશે. ચૂંટણી યોજાય તે પહેલા જ કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઈ જાય છે, જેમાં ભચાઉ નગરપાલિકાની 28 પૈકી 22 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે હાલોલ પાલિકાની 36 પૈકી 19 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા થયું છે. જાફરાબાદ પાલિકામાં 28 પૈકી 16 બેઠકમાં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. આ તરફ બાંટવા નગરપાલિકામાં પણ 24 પૈકી 15 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે. મતદાન યોજાય તે પહેલા જ ભાજપે જીતનું તિલક લગાવ્યું છે, જ્યારે અન્ય બેઠકોમાં કોનું વિજય થશે તેના પર રાજકીય પાર્ટીઓની મીટ મંડાયેલી છે. કોર્ટે હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં 19 આરોપીઓને સજા ફટકારી છે. હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં ખંભાળિયાના સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. કોર્ટે સમગ્ર કેસમાં 19 આરોપીઓને સજા ફટકારી. 2016માં સલાયા પોલીસ સ્ટેશનમાં 2 જૂથ વચ્ચે મારામારીને હત્યાનો ગુનો નોંધાયો હતો. મારામારીમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સમગ્ર કેસમાં ખંભાળિયા કોર્ટે 10 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે, જ્યારે હત્યાના કેસમાં 9 આરોપીઓ આજીવન કેદની સજા ફટકારાઈ છે. સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાલે મહંમદ ઉર્ફે સાલુ પટેલ ભગાડ અને 10 આરોપીઓને હત્યાના પ્રયાસ અંતર્ગત સજા ફટકારી છે, જ્યારે નજીર આદમ જયસરાય અને હારૂન આદમ જયસરાયા સહિત 9 લોકોને હત્યાના ગુનામાં સજા ફટકારાઈ છે. 2016ના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીઓને સજા સંભળાવતા જ સમગ્ર જિલ્લામાં ફરી એક વખત ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. એટલે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, સાથે બડે હનુમાનજીના આશીર્વાદ પણ લીધા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું, સાથે તેઓએ બડે હનુમાનજીના દર્શન પણ કર્યા. પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કર્યું અને સાથે જળ અર્ધ્ય પણ અર્પણ કર્યા. કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી હતી. પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન પહેલા ભૂપેન્દ્ર પટેલે
બડે હનુમાનજીના દર્શન માટે પહોંચ્યા, જ્યાં તેઓ હનુમાનજીની પૂજા કરી આરતીનો લાભ લીધો. સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ હનુમાનજી સમક્ષ રાજ્યના વિકાસ અને ગુજરાતીઓ માટે કામના કરી હતી. ચાંદીનો ભાવ ફરી આસમાને પહોંચ્યો છે. સોનાએ 87,000 જ્યારે ચાંદી 98,000ની સપાટી વટાવી. હાલ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે ત્યારે સોનું 87,000ની સપાટીને પાર પહોંચ્યું છે, જ્યારે ચાંદીના કિલોના ભાવ 98,000ને પાર થયો છે. એક્સપર્ટ્સનું માનીએ તો આ વર્ષે સોનાના ભાવ આસમાને આમશે. વર્ષના અંત સુધીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 95,000થી 1 લાખ રૂપિયા સુધી પહોંચે તો નવાઈ નહીં. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 88,000ની સપાટી વટાવી ચૂક્યો છે. સોનાના ભાવ વધવા પાછળના કારણો આંતરરાષ્ટ્રીય ફેરફાર હોવાનું સોની વેપારીઓનું માનવું છે. છેલ્લા 25 દિવસમાં 8,000 રૂપિયા કરતાં પણ વધુ ભાવ વધ્યા છે, જેની અસર રાજકોટની પ્રખ્યાત સોની બજાર ઉપર પણ થઈ રહી છે. રાજકોટની સોની બજારના વેપારીનું કહેવું છે કે હાલ ખરીદી તો સારી થઈ રહી છે, પરંતુ પહેલા જે પ્રમાણમાં ખરીદી થતી હતી તેમાં 30થી 40% કપાત થઈ છે. જો ભાવ ઘટતા ગ્રાહકો અને વેપારીઓને ફાયદો થઈ શકે છે. ગ્રાહકો પણ 10 તોલા સોનું લેવાનું હોય તો ભાવ વધારાને કારણે હાલ 6 થી 7 તોલા સોનું ખરીદી રહ્યા છે. વધુ એક વેપારીનું કહેવું છે કે અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર જે ટેરિફ લગાવ્યો છે તેની અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. હજુ પણ જો ટેરિફ યથાવત રાખશે તો સોનાના ભાવમાં હજુ પણ વધશે. આ તરફ સુરત પોલીસે ચોરીના કેસ ઉકેલવામાં સફળતા મેળવી. શહેરના વેસુ વિસ્તારમાં જૈન દેરાસરમાં મૂર્તિ અને દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. 2 સગા ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સરદાર માર્કેટથી રાજુ મીણા અને મહેન્દ્ર મીણાને દબોચી લઈ તેમની પાસેથી 58,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ચોરીના કેસમાં ઝડપાયેલા બંને ભાઈઓ સુરતમાં મજૂરી કામ કરે છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગત દિવાળીના તહેવારમાં તેઓ વેસુના આશાપુરા મંદિરમાં પણ મૂર્તિ અને ઘરેણાંની ચોરીને અંજામ આપ્યા હતો. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ ચોરીના 2 રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. બંને શખ્સો મોડી રાત્રે વાહન, મોબાઈલ અને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ પાસેથી 21 મોબાઈલ, 5 બાઇક અને 1 લેપટોપ મળી 4,14,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. બંને રીઢા ગુનેગારો સામે શહેરના મહિદરપુરા, ઉત્તરાણ, કતારગામ, પાલ, વેસુ અને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. અગાઉ 2 પૈકી એક આરોપી ઘરફોડ, ચેઇન સ્નેચિંગ, મોબાઈલ અને વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. ડ્રો સંચાલકો જાણે કે બેખોફ હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠામાં લકી ડ્રો સંચાલકો સામે પોલીસ સકંજો કસવા માટે કવાયત કરી રહી છે, પરંતુ ડ્રો સંચાલકોને જાણે કે પોલીસનો કોઈ જ ડર ન હોય તેવો ઘાટ સર્જાયો છે. લકી ડ્રો સંચાલક પર પોલીસની નજર હોવા છતાં તેણે ડ્રો કરવાનો વિડીયો જાહેર કરી પોલીસને જાણે કે પડકાર ફેંક્યો. અશોક માળી પર આરોપ છે કે ગૌશાળામાં નામે લકી ડ્રો યોજી લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં અશોક માળી સામે 2 ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે. પરંતુ અશોક માળીને કાયદો કે પોલીસનો જરા પણ ડર ન હોય એમ ખુલ્લેઆમ ડ્રોની ટિકિટની વહેંચણી કરી રહ્યો છે. સંચાલકો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ વેચી રહ્યા છે અને આવતીકાલે પોતાના ગામ મોરથલામાં પણ ડ્રો કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. લોકોનો કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી હજુ પણ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યો છે અને પોલીસ જાણે કે મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હોય એમ લાગી રહ્યું છે. સવાલ એ છે કે આ રીતે વિડીયો પોસ્ટ કરી ડ્રો કરવાની જાહેરાત કરવા છતાં શા માટે પોલીસ કોઈ એક્શન નથી લઈ રહી? શા માટે પોલીસના હાથમાં અશોક માળી નથી આવી રહ્યો? શા માટે પોલીસે કોઈ કડક કાર્યવાહી નથી કરી? પરંતુ શું અશોક માળી પર પોલીસના 4 હાથ છે તેવા સવાલો ઊભા થયા. શું પોલીસ પર ધરપકડ ન કરવા માટે દબાણ કરવામાં આવે છે? આવા અનેક સવાલો હાલમાં ઉદ્ભવી રહ્યા છે. જોવું એ રહ્યું કે અશોક માળી હવે ડ્રો કરે છે કે પોલીસ કોઈ કડક પગલાં ભરશે. અનામત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા. સરકારે રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચ્યા. પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેને લઈ આંદોલનના નેતા હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો. વિરમગામ ખાતે સમૂહ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું કે 14 જેટલા કેસ પરત ખેંચવા બદલ સરકારનો આભાર. સરકારના નિર્ણયથી 30 જેટલા યુવકોને લાભ થશે. આ એક્સ પર પોસ્ટ પર ઈબીસી અનામત આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માનવામાં આવ્યો. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે કેસ પરત ખેંચાયા તે આનંદની વાત છે. આ પાટીદાર યુવાનોની જીત છે. તો દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો. ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું કે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાય તે માટે શરૂઆતથી જ પ્રયાસ થઈ રહ્યા હતા. આખરે સરકારે કેસ પરત ખેંચતા પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે, જેના માટે સીએમનો આભાર માનું છું. આ તરફ ક્ષત્રિય નેતા અને ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો. સાથે એ પણ માંગ કરી કે આંદોલન સમયના તમામ સમાજના યુવકો પર થયેલા કેસ પણ પરત ખેંચવા જોઈએ. સરકાર કેસનો અભ્યાસ કરી આ મુદ્દે પણ નિર્ણય કરે. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સહિત દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ સામે રાજદ્રોહ સહિતના કેસ નોંધાયા હતા, જે કેસ પરત ખેંચવા નિર્ણય કરાયો છે. જોકે આ નિર્ણયની સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.